અમદાવાદના ચાંદખેડા ખાતે 135મું પાટણવાળા વણકર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાછળના દ્રશ્ય બતાવીએ, લગભગ દર વર્ષે જે છે તે 11 જોડાઓનું સમૂહ લગ્ન જે છે તે કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી તથા તેમના પરિવાર દ્વારા આયોજન કરવામાં આવે છે। ત્યારે 135માં પાટણવાળા વણકર સમાજનો આજે 135મું સમૂહ લગ્ન જે લગભગ 11 જોડાઓનું જે આયોજન છે તે થતું હોય છે। ત્યારે આજે પણ ખાસ કરીને 135મું આ સમૂહ લગ્ન 11 જોડાઓનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કોર્પોરેટર જે રાજશ્રી કેસરી છે તેમની સાથે વાતચીત કરીએ, કયા પ્રકારનું આયોજન છે ને શું આયોજન છે? 135 પાટણવાળા વણકર સમાજ કે જેને મારા પ્રમુખ મારા પિતાશ્રી છે, જેમાં હું મહામંત્રી છું। મહામંત્રી રમણભાઈ કાપડિયા છે, ઉપપ્રમુખ વિનોદ ખુરાના છે અને ખજાનચી દિનેશભાઈ છે। આ અમે લોકો છેલ્લા 15 વર્ષથી 20 વર્ષથી આ સંસ્થામાં અમે લોકો સમૂહ લગ્ન કરતા આવીએ છીએ। અમારો 22મો સમૂહ લગ્ન છે અને સમસ્ત જ્ઞાતિ માટે સમૂહ લગ્ન કરતા હોઈએ છીએ। આ કોઈ જ્ઞાતિ માટે બંધાયેલા નથી, આ બધાની માટે અમે લોકો સમૂહ લગ્ન કરતા હોઈએ છીએ। 11 જોડાઓનું સમૂહ લગ્ન થાય છે, શું દર વર્ષે આ સમૂહ લગ્ન થાય છે અને કયા પ્રકારના કયા સમાજના લોકો જોડાય છે? સમસ્ત માનવ જ્ઞાતિના સમૂહ લગ્ન કરતા હોઈએ છીએ। 11 જોડકા જ કરતા હોઈએ છીએ, 11 થી વધુ કરતા નથી હોતા। આ સમૂહ લગ્ન અમે દર વર્ષે કરતા હોઈએ છીએ। એક દીકરીના લગ્ન કરાવવા, એક દીકરીનું ઘર વસાવવું, આવું અનેક ઘર જે છે આપ લોકો દ્વારા વસાવવામાં આવ્યા છે, સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા છે, જે ખૂબ સારી વાત કહેવાય। કયા પ્રકારનું આયોજન દિમાગમાં આવ્યું જેથી કરીને વર્ષોથી આ પ્રકારના કાર્ય કરો છો? આ અમારી સંસ્થા આમ તો જોવા જાય તો 32 વર્ષ જૂની સંસ્થા, પણ છેલ્લા 25 વર્ષથી અમે લોકો આના આયોજન કરતા હોઈએ છીએ। એકલા ફક્ત સમૂહ લગ્ન નથી કરતા હોતા, આના અમે ક્લાસીસ કરતા હોઈએ છીએ, લોકોને ભણાવતા હોઈએ છીએ, અનાથ લોકોને ખવડાવતા હોઈએ છીએ, ઘણું બધા કામ આ સંસ્થામાં કરતા હોઈએ છીએ। એમાંથી એક આયોજન સમૂહ લગ્નનું છે, જે અમે દર વર્ષે ગરીબ છોકરીઓને જ ભણાવતા હોઈએ છીએ। સમય રિપોર્ટ્સના દર્શકોને શું કહેશો અને તમામ એવા લોકોને શું કહેશો જે લોકોને આ પ્રકારના ખરેખર કાર્ય કરવા જોઈએ? બસ આ 11 જોડકાઓને નવયુગલોને આશીર્વાદ પાઠવું છું કે એમનું નવજીવન બહુ સારી રીતે રહે, અને હું તમને આ સંસ્થાની સાથે અભિનંદન પાઠવું છું। આ તમામ 11 જોડાઓ કઈ કઈ જગ્યાના છે? આખા અમદાવાદમાં ગુજરાતના જોડકાઓ છે, એવું નથી કે ફક્ત અમદાવાદ ખાતેના જ છે। ગુજરાતમાં ક્યાંક જુનાગઢથી આવેલા છે, સુરેન્દ્રનગરથી આવેલા છે, અમદાવાદમાં બાપુનગરથી, નમરાઈવાડીથી, મહેસાણાથી, બધી જગ્યા પરથી જોડકાઓ છે। તો આ હતા કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી અને ખાસ કરીને 135મું પાટણવાળા વણકર સમાજના આજે 135મું સમૂહ લગ્ન છે, જેનું આયોજન ચાંદખેડા ખાતે કરવામાં આવ્યું છે। 11 જોડાઓનું દર વર્ષે લગ્ન થતું હોય છે, ત્યારે આજે આ સમૂહ લગ્નનું આયોજન ખાસ કરીને ચાંદખેડા ખાતે કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન સાથે પ્રેમ જોડે સમય રિપોર્ટ, અમદાવાદ।